તો ભાવનગરના લઠ્ઠા કાંડને લઈને નર્મદા કોંગ્રેસ દ્વારા એકતાનગર ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસે રજૂઆત ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલ કરાવવાની માંગ કરી હતી। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલ કરાવવાની માંગ કરી હતી। દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। તો આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ કોંગ્રેસે માંગ કરી હતી। નર્મદા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને પોલીસ વધુ જાગૃત બને તેવી માંગ કરવામાં આવી હતી। દારૂના વેચાણ કરતા બુટલેગરોને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી કોંગ્રેસે રજૂઆત કરી હતી। લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર અને પોલીસ તંત્ર સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે, જેની અંદર 2 રિપોર્ટ આવ્યા છે। એક રિપોર્ટની અંદર 9 જણના મૃત્યુ થયા છે એવી માહિતી મળી છે અને બીજા રિપોર્ટની અંદર 11 જણ આ લઠ્ઠાકાંડની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે, જેની જાણ અમને થઈ છે। જેના ભાગરૂપે જ આજરોજ અમે કેવડિયા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે ધરણા પ્રદર્શન રાખ્યા છે। ધરણાનું મુખ્ય કારણ ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે, જેની અંદર 9 થી 11 લોકોએ જે જીવ ગુમાવ્યા છે, એની માટે અમે આજરોજ ધરણા ઉપર બેઠા છે। ત્યારે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે એની માટે જ અમે ધરણા। ગુજરાતની અંદર વારંવાર લઠ્ઠાકાંડની ઘટનાઓ બને છે, જેના કારણે આજે અમે કેવડિયા સર્કલ પાસે ધરણા પર બેઠા છે। ત્યારે ગુજરાત સરકારની જવાબદારી બને છે કે ગુજરાતની અંદર વારંવાર લઠ્ઠાકાંડથી હજારો લોકો મરે છે, જેથી આ સરકાર કંઈ દારૂબંધીમાં કંઈ ધ્યાન નથી આપતી અને હપ્તા લઈને આ દારૂ જુગાર અડ્ડા ચાલતા હોય અને આ ગુજરાતની અંદર દારૂની ફેક્ટરીઓ ચાલતી હોય મોટા મોટા શહેરોમાં, એવું અમને લાગે છે। કારણ કે આ દારૂ આવે છે ક્યાંથી? આજે ગલીએ ગલીએ ગુજરાતની અંદર દારૂ વેચાય છે અને આજે ગુજરાતમાં મોરબીમાં લઠ્ઠાકાંડ થયો, સુરતમાં થયો, ભાવનગરમાં થયો, અમદાવાદમાં થયો। આજે આવી લઠ્ઠાકાંડની અસંખ્ય ઘટના